રાજકોટમાં રેલવેના કર્મચારીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। માલવીયા નગર પાસે આવેલું 11 નંબરનું ફાટક ખુલ્લું રાખી રેલવે કર્મચારી ઊંઘી ગયો। આ સમયે જે અચાનક ટ્રેન આવી ચડી, પરંતુ પાયલોટની સમય સૂચકતાના કારણે તેને ટ્રેન ધીમી પાડી। આ સમયે જાગૃત નાગરિકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડ્યો અને ત્યારબાદ ફાટક બંધ કરાયું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો। આ વિડીયો વાયરલ થતાં જ રેલવે ડિવિઝન એક્શનમાં આવ્યું અને તાબડતોડ ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। જો તમારે ટ્રેન દુર્ઘટનાથી બચવું હોય તો તમારે જ સતર્ક રહેવું પડશે। જી હા, રાજકોટ શહેર ખાતે જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવી રહ્યો છે। આપ જે દ્રશ્યો જે ખાસ કરીને જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટના માલવીયા ફાટક વિસ્તારના દ્રશ્યો છે। ગઈકાલે મોડી રાત્રે 12 વાગે સોમનાથ પોરબંદર તરફથી એક ગુડ્સ ટ્રેન આવી હતી। આ ગુડ્સ ટ્રેન છે તે ફાટકથી 180 મીટર દૂર આવીને ઊભી રહી ગઈ હતી। જે પાછળનું કારણ છે કે જે ગેટમેન હોય છે, ગેટમેન દ્વારા જે લોકો પાયલટ છે તે પાયલટને ગ્રીન સિગ્નલ આપવામાં નહોતું આવ્યું। અમે આપને તે સિગ્નલના દ્રશ્યો પણ છે તે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે આ ફાટકથી એક્ઝેક્ટ 180 મીટર છે તે સિગ્નલ આવેલું છે ને જો તે સિગ્નલ ગ્રીન ન હોય તો જે પ્રમાણે રેલવે વિભાગની જે જોગવાઈ છે, જે પ્રકારનો નિયમ છે તે અનુસાર જે ડ્રાઈવર છે તેને 180 મીટર દૂર આ ટ્રેન છે તે રાખી દેવાની હોય છે ને જો 2 મિનિટ સુધી જે ગેટમેન છે તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર અથવા તો સિગ્નલ આપવામાં ન આવે તો તેમણે ફાટક પાસે આ પોતાની ટ્રેન છે તે રાખવાની ફરજ પડતી હોય છે। હું બીજી તરફ આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે નાઇટ ડ્યુટીમાં ગેટમેન છે કે જે છેલ્લા 10 થી 12 વર્ષથી રેલવે વિભાગમાં ફરજ બજાવે છે તે પોતાના ફરજ ઉપર હતો। ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધી તેની ફરજ હતી। ત્યારે અહીંયા ગઈકાલે મોડી રાત્રે સંખ્યાબંધ લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ સ્વયં ફાટક બંધ ન હોવાના કારણે ફાટકની બંને બાજુ પોતાના વાહનો રાખવાની છે તે ફરજ પડી હતી। ત્યારે સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતા રાજકોટ રેલવે ડીઆરએમ દ્વારા જે ગેટમેન છે તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં રેલવેના કર્મચારીની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। માલવીયા નગર પાસે આવેલું 11 નંબરનું ફાટક ખુલ્લું રાખી રેલવે કર્મચારી ઊંઘી ગયો। આ સમયે જે અચાનક ટ્રેન આવી ચડી, પરંતુ પાયલોટની સમય સૂચકતાના કારણે તેને ટ્રેન ધીમી પાડી। આ સમયે જાગૃત નાગરિકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડ્યો અને ત્યારબાદ ફાટક બંધ કરાયું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો। આ વિડીયો વાયરલ થતાં જ રેલવે ડિવિઝન એક્શનમાં આવ્યું અને તાબડતોડ ગેટમેન સુમિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। જો તમારે ટ્રેન દુર્ઘટનાથી બચવું હોય તો તમારે જ સતર્ક રહેવું પડશે। જી હા, રાજકોટ શહેર ખાતે જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવી રહ્યો છે। આપ જે દ્રશ્યો જે ખાસ કરીને જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટના માલવીયા ફાટક વિસ્તારના દ્રશ્યો છે। ગઈકાલે મોડી રાત્રે 12 વાગે સોમનાથ પોરબંદર તરફથી એક ગુડ્સ ટ્રેન આવી હતી। આ ગુડ્સ ટ્રેન છે તે ફાટકથી 180 મીટર દૂર આવીને ઊભી રહી ગઈ હતી। જે પાછળનું કારણ છે કે જે ગેટમેન હોય છે, ગેટમેન દ્વારા જે લોકો પાયલટ છે તે પાયલટને ગ્રીન સિગ્નલ આપવામાં નહોતું આવ્યું। અમે આપને તે સિગ્નલના દ્રશ્યો પણ છે તે બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે આ ફાટકથી એક્ઝેક્ટ 180 મીટર છે તે સિગ્નલ આવેલું છે ને જો તે સિગ્નલ ગ્રીન ન હોય તો જે પ્રમાણે રેલવે વિભાગની જે જોગવાઈ છે, જે પ્રકારનો નિયમ છે તે અનુસાર જે ડ્રાઈવર છે તેને 180 મીટર દૂર આ ટ્રેન છે તે રાખી દેવાની હોય છે ને જો 2 મિનિટ સુધી જે ગેટમેન છે તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર અથવા તો સિગ્નલ આપવામાં ન આવે તો તેમણે ફાટક પાસે આ પોતાની ટ્રેન છે તે રાખવાની ફરજ પડતી હોય છે। હું બીજી તરફ આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે નાઇટ ડ્યુટીમાં ગેટમેન છે કે જે છેલ્લા 10 થી 12 વર્ષથી રેલવે વિભાગમાં ફરજ બજાવે છે તે પોતાના ફરજ ઉપર હતો। ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધી તેની ફરજ હતી। ત્યારે અહીંયા ગઈકાલે મોડી રાત્રે સંખ્યાબંધ લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ સ્વયં
ફાટક બંધ ન હોવાના કારણે ફાટકની બંને બાજુ પોતાના વાહનો રાખવાની છે તે ફરજ પડી હતી. ત્યારે સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતા રાજકોટ રેલવે ડીઆરએમ દ્વારા જે ગેટમેન છે તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. તો સાથોસાથ વાત કરવામાં આવે તો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે પણ શરૂ કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.